તો હવે મિત્રો તમને 390 વર્ષ ઘરડો ગેંડો બતાવું મિત્રો, જેનો વજન ખાલી મિત્રો 900 કિલો વજન છે। તો મિત્રો આપણા ખેતરની અંદર આવી ગયો છે। હવે શું કારણે આવી ગયો છે અને કેવી રીતે આવી ગયો છે એ મિત્રો આપણને ખબર નથી, પરંતુ તમને એકવાર લાઈવ બતાવી દઉં એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે। બાકી તમને અત્યારે તો વિશ્વાસ નહીં આવતો હોય, મને પણ ખબર છે। તો મિત્રો સંધ્યાનો સમય છે ને આપણે ખેતરમાં ફેરો મારવા માટે આવ્યા હતા। તો તમને એકવાર બતાવી દઉં કે સંધ્યાનો સમય છે અને તમને હવે એકવાર ગેંડો બતાવી દઉં। 390 વર્ષ ઘરડો મિત્રો। તો આપણે તેને હેરાન નથી કરવાના, પરંતુ માત્ર ને માત્ર તમને વિડીયોની અંદર બતાવીશું કે કેટલો બધો ઘરડો છે ને કેટલો બધો મોટો છે મિત્રો। તો આપણે ખેતરમાં તો આવ્યા હતા, પરંતુ મિત્રો મેં તો ત્યાંથી તરત દોડી ગયો હતો, કારણ કે એ હુમલો કરવાની તૈયારીમાં હતો, પરંતુ તરતથી નીકળી ગયો હતો હું। પરંતુ તમને જે ગેંડો બતાવશું એ તમને વિશ્વાસ નહીં આવે કે ખરેખર આવડો મોટો પણ ગેંડો હતો હશે। તો તમને એકવાર આપણા બટાકા પણ બતાવી દઉં કે કેટલા મસ્ત મજાના ઉગ્યા છે। તો જોઈ લો, 2 ભાગમાં બટાકા છે, કેટલા મસ્ત મજાના બટાકા ઉગ્યા છે અને સંધ્યાનો સમય છે મિત્રો। તો તમને હવે એકવાર ગેંડો બતાવી દઉં એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે। તો તમને ત્યાં જઈને જ બતાવી દઉં અને થોડો દૂરથી ઝૂમ કરીને બતાવીશું એટલે વિશ્વાસ આવે ને મિત્રો। અહીં આપણે રાત્રે તાપ કરીએ છીએ, કારણ કે ઠંડી વધારે પડતી હોય છે, માઇનસમાં તાપમાન જતું રહે છે, -1 -2 જેવું। અને આપણું ખેતી ખાલી જોઈ લો મિત્રો કે કેટલી મસ્ત મજાની ખેતી કરી છે। તો મિત્રો આપણે આપણા ટોપિક ઉપરથી નથી ભટકવાનું, તમને ખાલી જે ગેંડો બતાવવાનો છે એ આજે ફાઇનલ બતાવી દઈશ, કારણ કે આપણા ઉપર હુમલો કર્યો છે એટલે થોડું ધ્યાન રાખવું પડશે। પરંતુ ત્યાં જઈને જ તમને બતાવી દઉં કે કેટલો ભયાનક ગેંડો છે। અને સામે મિત્રો મને આત્મા એક દિવસ મળી હતી, જે જગ્યા દેખાય છે તાંભલાની પેલી બાજુ, અહીંયા જ મિત્રો એક દિવસ આત્મા જોવા મળી હતી। જે હોય મિત્રો આપણે તો જોઈને ભાગી ગયા, બાકી આત્મા હોય કે કોઈ વ્યક્તિ હોય આપણને ખબર નથી, પરંતુ જોઈને તરત ભાગી ગયો હતો, કારણ કે આપણને લાગે છે ડર। અને જોઈ લો ખેતીમાં એક જગ્યાએ ઉગ્યા નથી બટાકા, તમને ઝૂમ કરીને બતાવું, જોઈ લો અહીંયા બટાકાનો ગમે તે પ્રોબ્લેમ થઈ ગઈ છે એટલે બટાકા નથી ઉગ્યા। બાકી આ બાજુ એવું ઘણું થયું છે, આ જોઈ લો, એક આ અને બીજું અહીંયા પણ એવું થયું છે, બંને બાજુ બટાકા નથી ઉગ્યા। તો મિત્રો હવે તમને એકવાર ગેંડાની નજીક જવું, કારણ કે ગેંડો થોડો દૂર હતો, હવે તે ઘાસ ખાતો ખાતો નજીક આવી રહ્યો છે એટલે તમને બતાવી દઉં કે ગેંડો નજીક તો ઘણો આવી ગયો છે, પરંતુ થોડું ધ્યાન રાખવું પડશે, નહીંતર હુમલો પણ આપણા ઉપર કરી શકે છે, એટલે ધ્યાન તો રાખવું જ પડશે। બાકી તમને એકવાર બતાવીશું એટલે વિશ્વાસ આવશે કે ખરેખર ગેંડો હોય છે। 390 વર્ષ ઘરડો ગેંડો મિત્રો, વિશ્વાસ ના આવે એવડો મોટો ગેંડો। તો તમને ત્યાં જઈને જ બતાવી દઉં, આપણે જે સામે રસ્તો છે ત્યાં થઈને જવાનું છે એટલે તમને ત્યાં જઈને જ બતાવી દઉં। ગેંડો ભયાનક છે, ગેંડો ઘણો બધો, અને આપણે થોડું ધ્યાન રાખવું પડશે। અને મિત્રો આવી કાસમાં જો ચાલતા હોય તમે કોઈ દિવસ, તો ચંપલ પહેરીને ના આવું, બૂટ પહેરીને આવું, કારણ કે કોઈ જીવ જંતુ ઠંડીથી બચવા માટે આવા કાસમાં પડ્યું હોય છે, એટલે ખાસ તો એ વાતનું ધ્યાન રાખવું કે ચંપલ પહેરીને ના આવું, બૂટ પહેરીને ફરવું આવા કાસની અંદર। બાકી આપણે તો અત્યારે બૂટ પહેરીને જ આવ્યા છીએ, કારણ કે કોઈ જીવજંતુ કે જનાવર પણ હોઈ શકે છે, એટલે જોઈ લો કાસ ઘણું બધું ઉગ્યું છે, અંદર કોઈ ઝેરી જનાવર પણ હોય છે, એટલે થોડું ધ્યાન રાખવું। મિત્રો આપણે ગેંડાવાળી જગ્યાએ તો આવી ગયા છીએ, અહીંયાથી થોડોક જ દૂર છે, પરંતુ હવે થોડું ધ્યાન તો રાખવું પડશે, કારણ કે એ જગ્યા થોડી ભયંકર જગ્યા છે મિત્રો, ભયંકર જગ્યા। તો એકવાર આપણે ત્યાં જઈને હવે જોઈએ કે ગેંડો કેટલો બધો ભયાનક રૂપ છે। રૂપ એટલે મિત્રો ભયાનક રૂપ ધારણ કર્યું છે ગુસ્સે આવીને। તો આપણે હવે ત્યાં જઈને બતાવીએ। અને બટાકા પણ જોઈ લો મિત્રો, સંધ્યાનો સમય, સૂરજ દાદા હાથમી ગયા છે, મસ્ત મજાના જોઈ લો, કેટલું મસ્ત મજાનું વાતાવરણ છે ને કેવા મસ્ત મજાના ઝાડવા ઊભા છે, જોઈ લો ખાલી। તો મિત્રો બટાકા પણ જોઈ લો, તમે શેનું વાવેતર કર્યું છે એ પણ કોમેન્ટમાં જણાવજો। અને આપણે પિયત પદ્ધતિ નથી, ફુવારા પદ્ધતિ છે।
ફુવારાથી સિંચાઈ કરીએ છીએ. બંને બાજુ ફુવારા જ છે અને રાત્રે અહીંયા તાપ કરીએ છીએ ઠંડીથી બચવા માટે. એટલે હવે મિત્રો જે ગેંડાની વાત કરી રહ્યો છું, ગેંડો તો મિત્રો થોડો દૂર ચાલી ગયો છે ઘાસ ખાતો ખાતો, પરંતુ હવે આપણે ક્યાં જવું તો પડશે જ. ભલે ખેતરમાં થઈને ચાલવું પડે એ અલગ વાત છે, બાકી જવું તો પડશે જ, પછી ભલે ગમે તે થઈ જાય. તો આપણે હવે ચાલીએ છીએ બટાકાની અંદર અને હવે તમને ત્યાં જઈને જ બતાવું ગેંડો, કારણ કે બટાકા મસ્ત મજાના ઉગે છે ને બટાકામાં બગાડ કરી રહ્યો છે ગેંડો. અને શીંગડું પણ મિત્રો મોટું બધું શીંગડું છે ખાલી તેનું. તો હવે ત્યાં જવું તો છે, પરંતુ મિત્રો થોડી ડર પણ લાગે છે. જોઈ લો મિત્રો, અહીંયા નળી પણ અંદર જમીનમાં દટાઈ ગઈ છે. બટાકા કેટલા મસ્ત મજાના ઉગે છે એ કોમેન્ટ કરજો મિત્રો. તો આપણે એકવાર એ જગ્યાએ જઈએ હવે મિત્રો. બટાકાની અંદર થઈને નથી જવું, કારણ કે એક તો ગેંડો બગાડ કરે છે ને ઉપરથી આપણે બગાડ કરીશું, એટલે ડબલ બગાડ થશે. આપણે ફરીને જઈએ, ફરીને ત્યાં જઈએ. ગેંડાએ તો ઘણો બધો બગાડ કરી નાખ્યો છે. જોઈ લો ખાલી તેના પગ અહીંયા થઈને જ ચાલ્યો છે. આ તો કૂતરાના પગ છે, પરંતુ આ ગેંડાના પગ છે. આ જે મોટા મોટા બે પગ છે એ ગેંડાના પગ છે. અને ચાલીને કઈ બાજુ ગયો છે એ તો આપણને દેખાઈ જ રહ્યો છે. તો જોઈ લો આ બટાકા કેવા થઈ ગયા છે. રેત ઉપર આવી ગઈ છે, રેત. મસ્ત મજાના બટાકા ઉગ્યા છે. સંધ્યાનો સમય છે અને આપણે પણ ખેતરમાં આવ્યા હતા વિડીયો બનાવવા માટે ગેંડાનો, પરંતુ ગેંડો થોડો દૂર છે ને આપણે હવે ખેતરમાં થઈને ચાલી શકે એમ છીએ નહીં. એની જગ્યાએ કઈ રીતે જવું એ પણ આપણે હવે વિચારી રહ્યા છીએ. જોઈ લો કાગ મિત્રો, બંને બાજુ ફુવારા છે એટલે વચમાં કાગ મૂકેલો છે. અને મિત્રો એક ગેંડો તો વાડ કૂદીને જતો રહ્યો મિત્રો, વિડીયો બનાવતા. તમને ખાલી ઝૂમ કરીને બતાવું કે આ વાડ છે એની પેલી બાજુ જતો રહ્યો છે. હવે મિત્રો અત્યારે તો સેટ નહીં થાય ત્યાં જવાનું, પરંતુ હવે કદાચ ફરીને જવું જ જવરાય તો. અત્યારે તો વિડીયો બંધ કરું છું, પરંતુ ફરીને જવું અને ફરી એક શોર્ટ વિડીયો બનાવીને નાખું. બાકી અત્યારે તો ગેંડો જોવા મળે એમ નથી, દૂર ભાગી ગયો છે. કોઈ ત્યાં આવ્યો હતો એટલે દૂર ભાગી ગયો છે. તો વિડીયો અત્યારે એન્ડ કરીએ.